મારું નામ છે ચાવડા પ્રકાશ મંગાભાઈ. હું સુભાષનગર એરપોર્ટ રોડ રહું છું. મારા બનાવમાં એવું છે કે અમારે એક મારા પાટલા સાસુ ગુમ છે. એની અરજી મેં બી ડિવિઝનમાં આપેલી, ઘોઘા પોલીસ સ્ટેશને. મેં લગભગ 2 થી 3 વખત આપેલી છે. અને એ લોકો એનું કામ કરે છે કે નથી કરતા એ તો મને ખ્યાલ છે નહીં, બરાબર છે. કેમ કે હું કાંઈ ભણેલો તો માણસ છું નહીં, અને મને આમાં કાંઈ ખબર ન પડે. હું કાંઈ એટલું બધું વાંચતા લખતા મને આવડતું નથી. તો મારું કહેવાનું એટલું જ છે કે મને ગમે ને કદાચ આ વ્યક્તિ હોય ગુમ થયેલ, બરાબર છે, તો એ મારી નજર સામું લાવે, અથવા મને કોઈ જાતનું નેત્ર, બરાબર, નેત્ર ગમે ને એ લોકો ખોલ્યા હોય એનું મને એ લોકો કહે કે આ જગ્યાએ મેં નેત્ર ખોલ્યા, બરાબર છે, અથવા મને સાથે લઈ જાય. એ લોકો મને એમ કહે છે કે અમે નેત્ર ખોલ્યા છે. તો તમે નેત્ર ખોલ્યા, પહેલાં મને એમ કીધું કે ભાઈ મહિના પછી ન આવે, તો હતા 1.5 મહિના પછી એ લોકો આગળ કેમ નેત્ર આવી ગયા? એટલે મેં એસપી સાહેબને લેખિતમાં આપેલું છે, આઈજી સાહેબને આપેલું છે, ડીએસપી સાહેબને આપેલું છે. એ લોકો એનું કામ કરે છે, પણ આ બી ડિવિઝનમાં એ લોકો એનું કામ કરે છે કે નથી કરતા એ મને ખ્યાલ નથી. એટલે હું મારા માનસિક ત્રાસથી હું હાવ કંટાળી ગયેલો માણસ છું. મેં મારી રીતે બધે ધોળા કર્યા છે. એટલે હું કદાચ આજથી અથવા 5 દી પછી કદાચ હું આત્મહત્યા કરું, બરાબર છે. કેમ કે માનસિક ત્રાસથી હું આત્મહત્યા કરવાનો છું, બરાબર. કેમ કે આ લોકોનો કોઈ જાતનો જવાબ મારી પાસે આવેલો છે નહીં, એના કારણે.